Hallelujah. Good morning. Praise the Lord. જીવતા ઈશ્વરની સ્તુતિ થાવ. હાલેલુયા. અને પ્રભુની સ્તુતિ થાવ. ફરીને એકવાર સુંદર સવારમાં આપણે ઈશ્વરને મળી શક્યા છે. હાલેલુયા. તેમનું ભજન કરી શક્યા છે. હાલેલુયા. હા મિત્રો, તેમનું જ ભજન કરી શક્યા છે અને તેઓના આશીર્વાદોમાં કોઈ ખેદ મિશ્રિત નથી. હાલેલુયા. ગભરાઈએ નહીં, બીએ નહીં, પ્રભુમાં આનંદ કરીએ. ઈર્મિયા પ્રબોધકમાં જેમ લખવામાં આવ્યું છે, તમે મને હાક મારશો ને તમે જેને મારી પ્રાર્થના કરશો એટલે હું તમારું સાંભળીશ. હાલેલુયા. આપણે જ્યારે આપણી મુશ્કેલીઓમાંથી આપણા દેવને હાક મારીશું ત્યારે તેઓ સાંભળશે. કોને હાક મારવાનું કીધું? ઈશ્વરને. શું આપણે ઈશ્વરને હાક મારીએ છીએ કે આપણા સ્ત્રોત પર, જગતના સ્ત્રોત પર વિશ્વાસ કરીએ છીએ? બીજા અર્થમાં શું માણસો પર ભરોસો કરીએ છીએ? જો પ્રભુને હાક મારીશું તો એ પ્રભુના લોકોને આપણા જીવનમાં દૂતોની જેમ ઉપયોગ કરશે. હાલેલુયા. દૂતોની જેમ ઉપયોગ કરશે. પ્રભુ પર વિશ્વાસ રાખવો બહુ જ જરૂરી છે. વારે ઘડીએ પડી જઈએ, પાછા હટીએ, નિરાશ થઈ જઈએ, હારી જઈએ, તે પ્રભુના બાળકોની નિશાની નથી. પ્રભુમાં મજબૂત બનીએ. કેમ વાર શૈતાન આપણા પર જીત મેળવે? શા માટે? પ્રભુ આજે પણ કહે છે, ઓ અલ્પવિશ્વાસીઓ, તમારો વિશ્વાસ ક્યાં છે? Where is your faith? Where is your trust? શું કોઈ જવાબ છે મારી અને તમારી પાસે? પ્રભુ આપણને પ્રશ્ન પૂછે છે. તો આજે સવારમાં એ વિશ્વાસ સાથે આગળ વધીએ કે આજની સવાર મારા માટે આશીર્વાદનું કારણ બનનાર છે. આશીર્વાદો પર આશીર્વાદો લઈને આવનાર આજની સવાર છે. પ્રભુ, હું તમારો ધન્યવાદ કરું છું. પ્રભુ, હું તમને થેન્ક યુ કહું છું. મારી સર્વ પરિસ્થિતિમાંથી, મારી સર્વ મુશ્કેલીઓમાંથી હું તમારો જય જયકાર કરું છું. અને જે મારી પરિસ્થિતિ તો પળવારમાં બદલાઈ જનાર છે. તમે પળવારમાં મોસમ બદલી નાખો છો. ઘડીકમાં વરસાદ ને ઘડીકમાં તાપ ને ઘડીકમાં ઠંડી તમે લાવો છો. તમે સૂરજને ઉગાવો છો ને તમે સૂરજને ઢાંકી પણ દો છો. તમે સગળું ઉત્પન્ન કર્યું છે, એ તમે મારા પ્રભુ છો. હાલેલુયા. પ્રેઝ. તમે મને બનાવ્યો છો તમારી પ્રતિમા રૂપ, અને હું તમારો બાળક છું, તમારો દીકરો છું, તમારી દીકરી છું. અને હું વિશ્વાસ રાખું છું કે આજે મારી જીત થનાર છે. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. I will win. I will defeat to devil activities through my faith. I will live in such a way God wish, as per God wish. હું એવી રીતના જીવન જીવીશ જેવી રીતના દેવની ઈચ્છા છે. હું પ્રભુની ઈચ્છા જાણીશ અને પ્રભુની ઈચ્છા પ્રમાણે ચાલીશ. તમામ સંજોગોમાં, તમામ પરિસ્થિતિમાં હું પાછી પડવાની નથી, હું પાછો પડવાનો નથી. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. ઘણીવાર પરિસ્થિતિઓને પ્રભુ આપણા જીવનમાં મૂકે છે, અલાઉ કરે છે, આવવાને માટે પરમિશન આપે છે. પ્રભુ જોવા માંગે છે કે હાઉ વી રિએક્ટ. અથવા ઘણીવાર પ્રભુ તમને જે છે એનાથી વધારે સારા આશીર્વાદો બીજે દેખાડે છે.
કે તમે શું કરો છો? હાલનું જીવન છોડીને એ તરફ ટર્ન આઉટ થાવ છો. મેં તમને મારા જીવનની સાક્ષી આપી હતી અને ખરેખર આ સનાતન સત્ય છે. હું કોલેજમાં લેક્ચરર હતો અને 5,000 રૂપિયા મારો પગાર હતો અને 2010ની અંદર અમારા વિસ્તારમાં પ્રીચિંગ સેન્ટર શરૂ થયું હતું અને હજુ 1.5 મહિનો થયો હતો. ક્વાયરમાં ઓર્ગન વગાડવાને પૂરું શીખ્યો પણ નહોતો, બધા ગીતો પણ નહોતા આવડતા અને મારી સામે લાલચ આવી, બીજો માર્ગ આવ્યો. એક મોટો રિસોર્ટ જે મારા ઘરથી બહુ જ નજીક, હું જે કોલેજમાં જતો હતો એનાથી પણ નજીક, જાણે ઘરની બહાર નીકળો અને હું પહોંચી જાઉં. 17,000ની સેલરી ઓફર કરી, કઈ 5,000 ને કઈ 17,000. મેનેજર તરીકે. હાલેલુયા. જનરલ મેનેજર તરીકે રિસોર્ટના મને ઓફર મળી અને હોટલ લાઈનમાં જનરલ મેનેજર બનવું અથવા પદવી હોવી એ બહુ મોટી બાબત છે. વાલા મિત્રો, લોકોની આખી જિંદગી પૂરી થઈ જાય છે પણ તેઓ જનરલ મેનેજર બની શકતા નથી. પ્રભુએ મને ફ્રન્ટ ઓફિસ મેનેજર પણ બનાવ્યો, નાઇટ મેનેજર પણ બનાવ્યો અને જનરલ મેનેજરની ઓફર પણ આપી. અને અહીંયા આગળ જનરલ મેનેજરની ઓફર જ્યારે મને કહેવામાં આવી પણ એમની કન્ડિશન હતી શનિવારે રાત્રે છૂટવાનો કોઈ ટાઈમ નહીં અને રવિવારે તમારે સવારથી લઈને સાંજ સુધી રિસોર્ટમાં રહેવું પડશે. લોકો સર શનિવારે રાત્રે ક્વાયર પ્રેક્ટિસ હોય છે, વહેલું જવું પડે. પાર્ટી ચાલતી હોય, લગ્ન ચાલતું હોય, બેન્ક્વેટ હોય તો તમે નહીં જઈ શકો. રવિવારે મિટિંગો હોય, કોન્ફરન્સ મિટિંગો હોય, એજ્યુકેશન મિટિંગો હોય, તમારે એને હેન્ડલ કરવાની હોય અને તમે અહીંયા હાજરી આપો એ અગત્યની વાત છે. મેં કહ્યું સોરી, માફ કરજો, આ બધું હું નહીં કરી શકું કેમ કે મેં કમિટમેન્ટ આપ્યું છે. હું ક્વાયરમાં વગાડીશ, હું ચર્ચમાં જઈશ. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. હું મારા પ્રભુની સેવા માટે આ લાભો જે ઈશ્વરના નથી એ હું છોડીને જઈશ નહીં. જગતના ઘણા લોકો હતા, એવું કહેતા હતા મને, આ મૂર્ખ માણસ છે, 17,000ની જોબ છોડી દેવાય, જનરલ મેનેજરની પોસ્ટ છોડી દેવાય. દરેકની જોવાની આંખો અલગ અલગ હોય છે. તમે કોઈ જગ્યા પર આત્મિક વૃદ્ધિ પામતા હોય તો પણ તમને ખસેડવા માટે પૂરા પ્રયત્ન કરે. તમને એમ કે આ નથી ઈશ્વરની જગ્યા. વાલા મિત્ર, ઈશ્વરના આશીર્વાદો ઓળખીએ, જાણીએ અને તેમની પાછળ ચાલીએ. હાલેલુયા. મારા જીવનમાં હું ઘટું અને તમે વધુ. યોહાનના પુસ્તકમાં વાંચીએ છીએ આપણે, મેં ઘટું તું બને. સુંદર ગીત ગાઈએ છીએ આપણે. આવો એક નાની પ્રાર્થના સાથે આજના દિવસમાં આગળ વધીએ. ભલા પ્રભુ, અમે તમારી સ્તુતિ કરીએ છીએ અને હવે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ. સ્તુતિ કરતા, આરાધના કરતા તમારી આગળ નમી જઈએ છીએ.
હા પ્રભુ, આભાર સ્તુતિના અર્પણો ચઢાવતા પ્રભુ અમે તમારા ચરણોમાં નમી જઈએ છીએ. આજનો દિવસ આપવાને માટે અમે તમારો આભાર માનીએ છીએ. આભાર સ્તુતિ સાથે, આનંદ સાથે તમારી સ્તુતિ કરતા, તમારું ભજન કરતા આગળ વધીએ છીએ. પ્રભુ, અમારા હાથના કામોને આશીર્વાદિત કરો. પ્રભુ, અમારા હાથના કામોને સફળ કરો. પ્રભુ, અમારા બધાનું ભલું કરો. અમારા બધાનું પ્રભુ રક્ષણ કરો. અને પ્રભુ, જે વાનાની અમને અગત્યતાઓ છે એ વાનાઓ તમે પૂરા પાડો પ્રભુ. જે આંસુઓ તમારા બાળકોના આંખોમાંથી નીકળી રહ્યા છે પ્રભુ, તમે એને આનંદમાં બદલી નાખો. હા પ્રભુ, તમારી શાંતિ જે જગત પામી શકતો નથી એ શાંતિથી બધાને ભરી દો. અને દિવસમાં આનંદ પ્રમોદ કરતા, સ્તુતિ કરતા આગળ વધીએ એવું તમે થવા દેજો પ્રભુ. થેન્ક યુ લોર્ડ, થેન્ક યુ લોર્ડ, થેન્ક યુ જીસસ. પ્રભુ, અમે જેટલા વિશ્વાસથી તમારી આગળ નમ્યા છે અને તમારી સાથે પ્રાર્થના દ્વારા પ્રભુ જાણે અમે વાત કરીએ છીએ, એવી જ રીતના પૃથ્વી પર પટ પર વસતા એક એક લોકો પ્રભુ તમારી આગળ નમી જાય, તમને પ્રાર્થના કરે, વિનંતી કરે, તેમના જીવનો બચી જાય, તમારો સ્વીકાર કરે પ્રભુ. દરેક દેશોને, દરેક જાતિઓ પ્રભુ, દરેક દેશો તમારી આગળ નમી જાય એવું તમે થવા દો. દરેક ઘૂંટણ નમી જાય પ્રભુ એવું થવા દો. તમને ઈશ્વરના દીકરા તરીકે કબૂલ કરે, તેમનો નાશ ના થાય, બચાવ થાય એવી પ્રાર્થના કરીએ છીએ. અમારો ઉપયોગ કરો, અમારી સેવાનો ઉપયોગ કરો પ્રભુ. આગલો અને પાછલા આશીર્વાદથી તમે ભરી દો પ્રભુ. જેટલા લોકો સેવાઓ કરે છે પ્રભુ, દરેકની સેવાઓને તમે પુષ્કળ આશીર્વાદિત કરો. હા પ્રભુ, તમારી સેવા જે કરે છે પ્રભુ, તમારા નામે જે સેવા કરે છે બધી જ આશીર્વાદિત થાવ એવી પ્રાર્થના કરીએ છીએ પ્રભુ. જીજા જીઓ જગતમાં ખોવાઈ ગયા છે, ખરાબ જીવનમાં છે, વ્યભિચારમાં છે, વાસનામાં છે, જગતના લોભ લાલચમાં છે, જગતના રંગીનીઓમાં છે પ્રભુ, ચકાચૌંધમાં ખોવાઈ ગયા છે પ્રભુ. અમે પ્રાર્થના કરીએ છીએ તેઓ પાછા ફરે, પસ્તાવો કરે, તેમનો નાશ ન થાય પણ આનંદ જીવન પ્રાપ્ત થાય એવી પ્રાર્થના કરીએ છીએ. અમારી સેવાઓને પણ તમે આશીર્વાદિત કરો. વોટ્સઅપ, ફેસબુક, યુટ્યુબની સેવાને આશીર્વાદિત કરો. જેઓ સાંભળે છે, બીજાને મોકલે છે, સહકાર આપે છે, સાથ આપે છે, મિનિસ્ટ્રી માટે પોતાના હાથોને ખુલ્લા કરે છે, પ્રાર્થનાઓ કરે છે, ઘૂંટોળો નમાવે છે પ્રભુ. તમારા સેવકના પરિવારને, મજૂરને પ્રભુ પ્રાર્થનામાં રાખે છે. સર્વને તમે બમણા આશીર્વાદથી ભરી દો. સાંભળનારને, બીજાને મોકલનારને પણ તમે બમણા આશીર્વાદથી ભરી દો પ્રભુ. તમારા બાળકોના જીવનના તમામ લડાઈ ઝઘડા દૂર થાવ, તેમને શાંતિ આપો. કોર્ટ કેસ, એફઆઈઆર કોર્ટ તો તમે ખાલી જ કરો. લગ્નનો આશીર્વાદ આપો, બાળકધનનો આશીર્વાદ આપો પ્રભુ. વિદેહી સેવાના માર્ગોને સફળ કરો. તેમના નોકરી, ધંધા, રોજગારના આવકના સાધનોને પ્રભુ તમે આશીર્વાદિત કરો પ્રભુ. જ્યાં જરૂર છે લોનની, મકાનની, નાણાંના આશીર્વાદની પ્રભુ, એ પ્રમાણે થવા દો. કોઈને મકાન વેચવું છે, વેચાય, જેમને ખરીદવું છે ખરીદી શકે પ્રભુ એવું તમે થવા. જુદી જુદી પરીક્ષામાં તેમને પાસ કરો, આઈએલટીએસના બેન્ડ આપજો પ્રભુ એવી પ્રાર્થના કરીએ છીએ પ્રભુ. વિધવા બહેનો, વિધુરો, અનાથોની પણ પ્રભુ તમે સાથે રહો. મન બુદ્ધિના લોકો પ્રભુ, માનસિક રોગીઓ અને વિકલાંગોની પણ તમે સાથે રહો પ્રભુ. તેમના દુઃખને તમે જાણો, નોંધ મળો એવી અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ. અમારી જેમ જેઓ વ્યક્તિગત સેવા કરે છે પ્રભુ, એમના ઘરોનું તમે ભરણ પોષણ કરો, તેમના કુટુંબની પ્રભુ તમે સંભાળો, સલામત રાખો. ખોરાક, વસ્ત્ર, અન્ન, પાણીથી તેમને
તમે ભરી દો આશીર્વાદોથી, તે ખોરાક વસ્ત્ર અન્ન પણ એના આશીર્વાદોથી ભરી દો, એ પ્રાર્થના કરીએ છીએ પ્રભુ. જેઓ માંદા છે પ્રભુ, સખત બીમાર છે, આઈસીયુના રૂમમાં છે, જુદી જગ્યાએ ઘરોમાં બિછાના પર પડેલા છે, જાત જાતના રોગો શરીરમાં દેખા દયા છે. ઘણા રોગ એવા છે પ્રભુ કે જેની કોઈ દવા જ નથી. અમે બધાને તમારી પાસે લાવે છે, તમારો લોહીનો તેમના પર છંટકાવ કબૂલ કરીએ છીએ પ્રભુ. એક માદાઓ તમારો બિછાનો પ્રભુ, એક માદાઓ તમારો પવિત્ર લોહી જેમના પર લઈએ છીએ તેઓ પોતાનો બિછાનો ઉચકીને પ્રભુ ચાલતા થાય, સાજા થાય એવી પ્રાર્થના કરે છે. હા, જેઓ તમારું પવિત્ર નામ અત્યારે કબૂલ કરે છે, તમારા રક્ષણનો દાવો કર્યો, ગોજલ ફટકાને યાદ કરે છે, બધા જ પોતાનો બિછાનો ઉચકીને ચાલતા થાય, સાજા થાય, દિવસમાં આગળ વધે એવું તમે થવા દેજો. આગળના સમયમાં મારી સાથે રહેજો, નાના મોટા પાપ ગુનાહ માફ કરજો, ખોરાક વસ્ત્ર અન્ન પાણી આપજો, અને પ્રભુ સાંજે આભાર માનતી રહેજો માગતા પ્રભુ ઈસુમાં આટલું સાંભળીને દેવ બાપ માન્ય કરજો. એમેન, એમેન, એમેન.